હાય એવરીવન. આજે આપણી સાથે ગેસ્ટ છે ડૉક્ટર રશ્મિ જસાણી, ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ઓફ સિટી ડેન્ટલ હોસ્પિટલ એન્ડ સિનિયર ડેન્ટિસ્ટ. આજે આપણે એમની પાસેથી ટિપ્સ લેવાના છીએ, જે આપણો મોસ્ટ યરનો અપકમિંગ અવેટેડ ફેસ્ટિવલ આવી રહ્યો છે, દિવાળી એન્ડ ન્યૂ યર. તો મેમ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે દિવાળી એન્ડ ન્યૂ યર અબાઉટ સ્વીટ્સ, ચોકલેટ્સ, નમકીન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. તો આ બધું જ્યારે આટલું બધું ખાઈએ છીએ ત્યારે આપણા દાંત પર એની શું ઇમ્પેક્ટ થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ, નમસ્તે એવરીવન, એવરી વ્યુઅર. ડેફિનેટલી ઇટ્સ રિયલી ગુડ ક્વેશ્ચન. અને બિફોર દિવાળી આપણે જ્યારે એડવાઇસ આપી રહ્યા છીએ તો બધાને ઇમ્પ્લિમેન્ટ કરવામાં પણ ખૂબ હેલ્પફુલ થશે. દિવાળી એટલે આપણે અલગ અલગ છે, કાજુ કતરી, પેંડા, જેના મોઢામાં જે બી નામ આવે એ બધી સ્વીટ્સ દેખાય. અને મલ્ટિપલ ટાઈમ જેટલી વખત દિવાળીમાં કેવું થતું કે સવારથી સાંજ બધા વિઝિટર્સ આવતા હોય, ગેસ્ટ આવતા હોય, મીઠું મોઢું કરાવતા હોય, એટલે ફ્રિકવન્ટલી અવારનવાર અને વધુ માત્રામાં છે સ્વીટ આપણા ટીથ સાથે કનેક્ટેડ હોય. તો હવે એને કેવી રીતે આપણે ટીથને હાર્મ કરે છે? તો ટીથમાં કેવિટીઝ થવાનું મેઇન રીઝન એ છે કે કોઈ પણ પ્રકારનું સ્વીટર છે એ ટીથને કેટલી વાર ટચ થાય છે અને કેટલો લોંગ ટાઈમ ત્યાં રહે છે. તો દિવાળી એક એવો ફેસ્ટિવલ છે કે સવારથી સાંજ બધા મળવા આવતા હોય, રાત્રે બી લેટ સુધી ફટાકડા ફોડતા હોય, અને ત્યારે જ આપણે મેકઅપ અને બધું પહેર્યું હોય હેવી એ ઉતારવાનું બી માંડ રહેતું હોય હોશ. તો એમાં નાઇટ બ્રશ તો મોસ્ટલી સ્કીપ થઈ જતું હોય, અને મોસ્ટ ઓફ કિડ્સ છે એ કારમાં જ સૂઈ જતા હોય. તો એવા ટાઈમે છે એ ખરેખર ખૂબ જ કેવિટી છે એ જનરેટ થવામાં બહુ હેલ્પફુલ છે. કેમ કે જેટલું સ્વીટ ટીથ સાથે કોન્ટેક્ટમાં રહેશે એટલે ત્યાં છે બેક્ટેરિયા ફોર્મ થશે, અને બેક્ટેરિયા છે એ જે ફ્લુઇડ રિલીઝ કરે છે, જેને અમારી ભાષામાં એસિડ કહેવાય, ને એનાથી જ ટીથના મિનરલ્સ સક થતા હોય અને પછી એમાંથી કેવિટીઝ થતી હોય. એટલે જે સ્વીટર્સ પાર્ટ છે એ લોંગ ટર્મ અને ફ્રિકવન્ટલી ટૂથના કોન્ટેક્ટમાં આવવાથી કેવિટીઝનું પ્રમાણ ખૂબ જ વધારે થવાની શક્યતા રહે છે. ધેટ આઈ કેન કન્સિડર મોસ્ટ સેન્સિટિવ ટાઈમ ફોર કેવિટી. આજે દિવાળીનો ટાઈમ છે. સો મેમ, માય નેક્સ્ટ ક્વેશ્ચન એ કે સ્વીટ્સ, ચોકલેટ્સ ટ્રેડિશન છે તો એ આપવાના જ છે બધા. આ બધું તો આપણે લેવાના જ છીએ દિવાળી પર, ન્યૂ યર પર આપણને બધા ઓફર પણ કરવાના છે. પણ આપણે આ સ્વીટ્સ કઈ રીતે લઈએ કે આપણા દાંતને પણ ઓછી નુકસાની થાય? ના, ડેફિનેટલી એક્ઝેક્ટલી આપણે ખબર પડી જાય કે આવું થાય છે, પણ એને પ્રિવેન્ટ કેવી રીતે કરવું, હાઉ ટુ ડુ ઇટ, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એમાં આઈ રેકમેન્ડેડ કે જેટલી વાર આપણે સ્વીટ ખાય એટલી વાર કંઈ દર ફેસ્ટિવલમાં ગેસ્ટ હોય તો દોડીને આપણે બ્રશ કરવા ના જઈ શકીએ. પણ જે હેન્ડી વસ્તુ છે એમાં હું 3 રેકમેન્ડ કરીશ. ફર્સ્ટ વન કે તમારી પાસે તમે વરિયાળીની ડબ્બી રાખો મુખવાસમાં, પ્લેન વરિયાળી, રાઈટ. પછી એમાં ફેન્સી, એમાં અગેન સ્વીટર હોય એવો મુખવાસ નહીં, કેમ કે અહીંયા આપણું કામ એ છે કે કોઈ પણ પ્રકારનું રો ફૂડ છે એને આપણે ચૂ કરીએ તો એ સેલ્ફ ક્લિન્ઝિંગનું કામ કરે. એમાં વરિયાળી છે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે સેલ્ફ એક્સપિરિયન્સ કરજો કે કંઈ પણ સ્વીટર ખાય અને પછી કાચી વરિયાળી તમે ખાઓ છો, અથવા તો સોલ્ટ અને માઇનર હળદરવાળી ખાઓ છો, તો તમે ક્લિન્ઝિંગ તમને ફીલ થશે. પછી બીજું છે એ કે તમને કદાચ વરિયાળી નથી ફાવતી તો કાકડી, ગાજર, સફરજન એવા જે રેસાવાળા ફાઇબ્રસ ફૂડ છે એના એક પીસ તમે કિડ્સને આપો, તમે ખાઓ તો પણ સેલ્ફ ક્લિન્ઝિંગ થઈ જાય. હવે આ બે વસ્તુ હેન્ડી રાખવી પોસિબલ નથી તો ઓલવેઝ વોટર તો અવેલેબલ હોય જ છે, અને જ્યાં પે આપણે જઈએ ત્યાં પણ એ લોકો સ્વીટ ઓફર કર્યા પછી વોટર ઓફર કરે છે. જનરલી આપણે એમનું વોટર સિપ કરી લેતા હોય, પણ આ રેકમેન્ડેડ કે તમે સાઈડમાં જોઈને કે ગમે એ રીતે જસ્ટ હાઇડ કરીને, જો તમને સેમ ફીલ થતું હોય કે હું ક્યાં ગાર્ગલ કરું, પણ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ખાલી સિપ વોટર પી લ્યો એના કરતાં તમે એક સિપ પીઓ છો અને ખખડાવો છો તો એ બે ટીથની વચ્ચે થ્રુ ઇન એન્ડ આઉટ થાય છે, અને જ્યાં ત્યાં તમારા સ્વીટ પાર્ટિકલ સ્ટે હોય અને જે કેવિટી માટે જવાબદાર છે તો એ ત્યાંથી રિમૂવ થઈ જાય છે. તો ખાસ આ ત્રણમાંથી એની એક ટિપ્સ તમે બાળકોને બી પહેલેથી હેબિટ પાડશો કે આવું આપણે કરવાનું છે તો નોટ ઓનલી જસ્ટ ફેસ્ટિવલ ડ્યુરેશન પણ એની ટાઈમ એને હેલ્પફુલ થશે. એક્ઝેક્ટલી. સો મેમ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે ન્યૂ યર ઇઝ અબાઉટ રિઝોલ્યુશન. આપણને બધાને ન્યૂ યરમાં ઘણા બધા નિયમો લેવાનું મન થાય, તો તમે કઈ પાવરફુલ ઓરલ હાઇજીનની હેબિટ છે જે બધાને એઝ અ પાર્ટ ઓફ રિઝોલ્યુશન સજેસ્ટ કરશો? ડેફિનેટલી, કેમ કે રિઝોલ્યુશન સ્ટાર્ટ સ્ટોપ અને ગુડ હેબિટનો એક પાર્ટ જ છે. એટલે આપણે બર્થડે આવે, જાન્યુઆરીનું ન્યૂ યર આવે, આપણું દિવાળીનું ન્યૂ યર આવે, એનિવર્સરી આવે, તો ઘણા બધા મોકા આપણને ડ્યુરિંગ ધ યર આવતા હોય. જો આપણે રિઝોલ્યુશન લેશું જ નહીં તો ક્યાંય આગળ જ નહીં વધીએ.
અને એટલા માટે નહીં લઈએ કે હું પછી ફૂલફિલ કરતું જ નથી, તો બી એ રોંગ છે. પણ તમારે એવરી ટાઈમ જ્યારે બી મોકો મળે ત્યારે તમે રિઝોલ્યુશન લ્યો અને કમિટેડ થાઓ અને ટ્રાય કરો કે ફૂલફિલ થાય. તમારો પર્સનલ એક્સપિરિયન્સ છે, ભલે લેટ પણ એ થાય છે ખરું. જો ગીવઅપ કરી દઈએ છીએ તો ક્યારેય નથી થતું. હું પણ લેવાની છું અને તમે પણ લ્યો. અત્યાર સુધી હું ટ્રેડિશનલ નાઇટ બ્રશ કરતી હતી, પ્રોક્ઝા બ્રશ કરતી હતી, ફ્લોસ કરતી હતી, જે ટ્રેડિશનલ હતો. પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં આ એક વોટર ફ્લોસર કરીને ખૂબ જ સારો ટૂલ આવ્યું છે કે જે તમને તમારું પર્સનલ ઓરલ હાઇજીન તમે ઘરે વસાવી લીધું હોય એવું લાગશે. તો જસ્ટ આમાં પાણી અહીંયા ભરવાનું હોય, માઉથવોશ પણ તમે એડ કરી શકો અને આફ્ટર બ્રશ તમે જસ્ટ કરી નાખશો તો તમારા બે ટીથ વચ્ચેના બધા જ ફૂડ પાર્ટિકલ્સ નીકળી જશે અને એ તમને કેવિટી ફ્રી તમારા ટીથ 100 યર્સ સુધી રાખવામાં હેલ્પફુલ થશે. એ 3 ટિપ્સ તમે કરશો તો પણ ઘણું તમારી હેલ્થ છે એ બેટર રહેશે. રિયલી ગ્રેટ, બહુ સરસ એડવાઇસ છે. એન્ડ મેમ વન લાસ્ટ ક્વેશ્ચન કે ફેસ્ટિવ મેસેજ તમે બધા લિસનર્સને શું આપવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. અને આપણે એમ લાગે કે ભાઈ ચેન્જ હું એકલી કરું તો શું ફેર પડે, પણ એવરી ચેન્જ એન્ડ રિવોલ્યુશન છે એ વન પર્સનથી જ સ્ટાર્ટ થાય. એટલે સ્પેશિયલી દિવાળીમાં આપણે શું ટ્રેડિશન છે કે એકબીજાને ગિફ્ટ આપીએ, ગિફ્ટ બાસ્કેટ આપીએ, રાઈટ? તો આપણે થોડો ચેન્જ કર્યો છે કે ભાઈ હવે ડ્રાય ફ્રૂટ્સ વધારે આવે છે અંદર, પણ સ્ટીલ સાથે સ્વીટ્સ અને નમકીન તો હોય જ છે, જે એકચ્યુઅલી તમારા વેઇટ લોસમાં પણ હેલ્પ નથી કરતું. તો આપણે એક એઝ એ અવેર અને એજ્યુકેટેડ પર્સન તરીકે એક સ્ટેપ અપ જઈએ કે ટ્રેડિશનલ ગિફ્ટને બદલે આપણે આવી કોઈ હાઇજીન ગિફ્ટ આપીએ, રાઈટ? કે જેમાં તમારું બજેટ તો ઇવન જ રહેવાનું છે, અરાઉન્ડ આપણે છે એ જે બી કાંઈ તમારું 1000, 5000 કે વોટ એવર, કદાચ બિગ તમારે આપવી છે કે લો આવી છે. જેમ કે અમે છે એ પ્રોવાઈડ કરીએ છીએ એઝ પર ધ ઓર્ડર કે આવી રીતે હેલ્ધી કિટ આખી બનાવી દઈએ છીએ. એમાં વોટર ફ્લોસર હોય, તમારા બજેટ પ્રમાણે તમે વસ્તુ એડ કરાવી શકો, બ્રશ હોય, ડે એન્ડ નાઇટની અલગ અલગ ટૂથપેસ્ટ હોય, ટંગ ક્લીનર હોય અને ડેન્ટલ સ્પા કૂપન કાર્ડ હોય છે કે જેમાં એમનું ડેન્ટલ ચેકઅપ ફ્રી થઈ જાય, ક્લિનિંગ થઈ જાય, વ્હાઇટનિંગ, સ્પા સુધીનું તમે જેટલું બી બજેટ હોય તમારું એ રીતનું તમારા નિયર એન્ડ ડિયરને બેસ્ટ ડેન્ટલ સ્પાનો એક્સપિરિયન્સ આપી શકો. એવું નથી કે એમની પાસે નથી પૈસા એટલે નથી જઈ શકવાના, પણ એક અવેરનેસની કમી છે. તો તમે જો જનરલી જેમને બી આ આખી કીટ આપશો તો એ ડેફિનેટલી યુઝ કરશે લોંગ ટર્મ, અને એમને જે આખું વરસ ફૂડ એન્જોય કરવાનું છે એના માટેના હેલ્ધી ટીથની તમે ગિફ્ટ આપશો. કેમ કે આ બધું જ છે એ પ્રિવેન્શનમાં યુઝફુલ થાય એવા ટૂલ્સ છે અને એઝ એ ગિફ્ટ આવ્યા છે તો એ ડેફિનેટલી યુઝ કરવાના છે. અને આવું કન્સિસ્ટન્સીથી તમે 5 યર્સ કોઈને કે 3 યર્સ ગિફ્ટ આપશો ને તો એનામાં હેબિટ પડી જ જશે અને એ એક એને 100 યર્સ સુધી સ્વર્ગમાં જાય ને તો પણ ભાવતું ભોજન ખાવા માટેના આપણે એક એને સરસ મજાની સપોર્ટ કર્યો ગણાય. તો આપણા ઓલવેઝ થોટ, વિસીસ અને આપણી એક્શન અલાઇન હશે તો એનું ડેફિનેટલી રિઝલ્ટ મળશે. તો અગેન હેપી ન્યૂ યર એવરીવન એન્ડ હેપી દિવાળી. થેન્ક યુ એવરીવન. હોપ કે તમને આ બધી ટિપ્સ છે ખૂબ યુઝફુલ થાય અને તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો. ઓકે, સી યુ, બાય બાય. Thank you so much, Dr. Rashmi Jasani, for sharing this beautiful, amazing, and new tips. Hope we all follow this. Thank you so much.